નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં ખળબળાટ મચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। ફોરેસ્ટ અધિકારીની પત્ની અને તેના 2 સંતાનો 10 દિવસથી ગુમ હતા। જો કે આ ત્રણેયને ખાડામાં દાટી દીધેલી હાલતમાં લાશો મળી આવતા ચકચાર મચી ગઈ છે। 2 સંતાનો સાથે માતા 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા, જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। ત્રણેયની હત્યા કરી લાશોને દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો ભાવનગર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં તળાજા રોડ પર આવેલા કાચના મંદિરમાં રહેતા ફોરેસ્ટર અધિકારીના સંયુક્ત પરિવાર સુરત રહે છે। થોડા દિવસ પૂર્વ સુરતથી તેમના 40 વર્ષીય પત્ની નૈનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પથુબા રબારી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા। બાદમાં સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા, જેની શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી। જે હા મિત્રો, પોલીસને જાણ કર્યા બાદ આ સંદર્ભે જાણવા ભોગ બનતી નોંધ વિગતો સામે આવી છે કે પોલીસે લાપતા ત્રણેય લોકોની શોધખોળ સાથે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। તો બીજી બાજુ પરિવારજનોએ લાપતા સભ્યના ફોટા સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી લોકોને મદદ મંગાઈ હતી। જો કે ગુમ થયેલા સભ્યો જોવા ન મળતા તો પરિવારે ટેલિકોમ જાણ પણ કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।